માનનીય એચએમ સર અને માનનીય ડીજી સરની સૂચના હતી, જેમાં રાજકોટ શહેરમાં અને આખા ગુજરાતમાં જેટલા પણ અસામાજિક તત્વો છે જે વારંવાર ગુનાઓ કરે છે એના વિરુદ્ધ એક એમના ગેરકાયદેસર મકાન હોય તો એને ડિમોલિશન કરવાની, અને એમના ગેરકાયદેસર વીજ કનેક્શન હોય તો એમને કાપવાની, અને એમના આર્થિક વ્યવહારો લઈને તમામ રીતે એમને ચોતરફા ઘેરવાની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી, જેના ભાગરૂપે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ આજે પ્રનગર વિસ્તારમાં રેલનગરમાં અજય માનસિંહ પરસોંડા નામના નામચીન ગુનેગારનો રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યો છે. આ જે આરોપી છે એમના વિરુદ્ધ જામનગર તથા રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 15 કરતાં વધારે ગુના દાખલ છે, જેમાં અપહરણ, ચોરી, રાયોટિંગ અને પોલીસ ઉપર હુમલાના ગુના સામેલ છે. આજે એમનું મકાન તોડી પાડવામાં આવ્યો છે, અને આ જ રીતે જે પ્રનગરના અને અન્ય ઝોન 2 વિસ્તારમાં આવતા જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ જે ગેરકાયદેસર મકાન તોડી પાડવાની અને ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવાની કામગીરી આવનાર દિવસોમાં પણ ચાલુ રહેશે.